નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। જાણવા મળતી માહિતી મુજબ આમોદ તાલુકાના કાંકરિયા ગામના કૂવામાં એક મગર પડ્યો હોવાની આમોદ રેન્જ ફોરેસ્ટ ઓફિસર રમેશ ચૌહાણને જાણ થઈ હતી, જેથી રેન્જ ફોરેસ્ટ ઓફિસર રમેશ ચૌહાણે તાત્કાલિક કાંકરિયા ગામે પહોંચી ફોરેસ્ટ જશુભાઈ જી પરમાર, બીટગાર્ડ અનિલ પઢિયાર, વિપિન પરમાર તેમજ જીવદયા કાર્યકર અનિલ ચાવડા અને અંકિત પરમારને સાથે રાખી ભારે જહેમત બાદ મગરને કૂવામાંથી બહાર કાઢી રેસ્ક્યુ કર્યો હતો। ત્યારબાદ મગરને આમોદ વન વિભાગની કચેરીએ લાવી આમોદના પશુ ચિકિત્સક પાસે મગરનું મેડિકલ ચેકઅપ કરાવ્યા બાદ મગરને સલામત જગ્યાએ મુક્ત કરવામાં આવ્યો હતો। આજરોજ સામાજિક વનીકરણ રેન્જનો સ્ટાફ ફિલ્ડમાં હોય તે દરમિયાન એ લોકોને બાતમી મળેલ કે કાંકરિયા ગામ ખાતેથી એક વિશાળકાય મગર કૂવામાં પડેલો છે, જેથી સ્ટાફ સાથે તાત્કાલિક સ્થળ પર પહોંચી મગરને કૂવામાંથી બહાર કાઢવાનું રેસ્ક્યુ કરી એને સહી સલામત અત્યારે રેન્જ કચેરી ખાતે લાવેલ છે। ત્યારબાદ વેટરનરી ડૉક્ટરને બોલાવી તેનું પરીક્ષણ કરાવી તંદુરસ્ત અવસ્થામાં હોય તેને કુદરતી નૈસર્ગિક વાતાવરણમાં છોડવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે।